ત્રીજો દિવસ છે, કપડા નથી બદલાવ્યા. અને अरे टेंशन नहीं लेने का अपन है ना. ફોટા બોટા પાડી લીધા ફર્સ્ટ ક્લાસ કેમેરામાં. અને હવે જઈએ છીએ દ્વારકા બીચ ઉપર. એટલે દ્વારકા બીચ નહીં, શિવરાજપુર બીચ. કા कैसा लगा मेरा मजाक? પોતાની દ્વારકા બનાવી હોય ને સાહેબ, તો જીતેલું મથુરા પણ છોડવું પડે. જય દ્વારકાધીશ. તો હવે અમારો 2 દિવસનો નાસ્તાનો કેમ્પ અમે પૂરો કર્યો અને હવે જઈએ છીએ દ્વારકા. તો આ ડીજેની ગાડી પણ અમારે સાથે જ છે. ડીજે અમે લઈને આવ્યા હતા. હવે ડીજે લઈને અહીંથી 30 કિલોમીટર દ્વારકા થાય છે. હવે 30 કિલોમીટર અમારે ચાલીને જવાનું છે. મારે આજે ત્રીજો દિવસ છે અને હું કપડાની જોડી એક હારે નથી લેવું. આ કોટ એવો માંગ્યો છે. હવે દ્વારકા જઈને તો પહેલા કપડાં લેવા પડશે. નાસ્તો કરીને નીકળીએ દ્વારકા. જય દ્વારકાધીશ. जय द्वारकाधीश. હવે 20 કિલોમીટર છેટું છે. મોજ પડે ત્યારે હાલવાનું, મોજ પડે ત્યારે બેસી જવાનું. પગપાળા દ્વારકા જતા લોકોનું સ્વાગત ફૂલોથી કરવામાં આવે છે. દ્વારકાધીશ. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હમણાં થોડી જ વારમાં પહોંચી જઈશું આપણે દ્વારકા. આ વર્ષે ઘણા બધા લોકો દ્વારકા ચાલીને જાય છે, તો અમે પણ જાવી છીએ દ્વારકા. સીધા જ તમને બતાવું દ્વારકા નગરી. જય દ્વારકાધીશ. કલર ની પટ્ટા વાળી ગોળે લાલ ને. તો દ્વારકા પહોંચી ગયા છીએ. દ્વારકાની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. જય દ્વારકાધીશ. હવે સૌથી પહેલા આપણે મંદિરે જઈને દર્શન કરી લેવાના છે. દર્શન કરવા માટે 2 કલાક લાઈનમાં રહેવું પડશે. દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે. પાછળ મંદિર દેખાય છે. હવે અહીંયા ગોમતી ઘાટે આવ્યા છે.
ફોટા પાડવા માટે આવી ગયા છે દરિયાકાંઠે. મને કાંઈ ચશ્મામાં કાંઈ દેખાતું નથી, એમનો મેં કાંઈ નથી દેખાતું, તડકો જ એટલો છે. અને ટ્રાફિક પણ મંદિરે બહુ જ હતી આજ. અહીંયા ભાગો. આજ ત્રીજો દિવસ છે, કપડાં નથી બદલાવ્યા. અને આજ અત્યારે જો આ એક શર્ટ લીધો છે, કેમ કે 3 દિવસથી કામમાં જ એટલા હતા. 2 દિવસ સેવામાં હતા, પછી ઓલા ઘરે અહીંયા આવવાનું મારે નક્કી નહોતું. આજે પરાયણે બધું નક્કી થયું અને ઠાકરના દર્શન પણ થઈ ગયા. એટલે તો આ એક શર્ટની ખરીદી કરી છે. હવે શિવરાજપુર બીચ ઉપર જવાના છીએ અને ત્યાં જઈને ફર્સ્ટ ક્લાસ રીતે નાવાના છીએ. તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો. હોળી ધૂળેટીને હજી 3 થી 4 દિવસની વાર છે, એટલે આપણે ટ્રાફિક માપે છે. પણ મંદિરે દર્શન કરવામાં તો અમારે 1.5 કલાકની વાર લાગી. અને આ બધી જ તૈયારી કરી છે લાઈનમાં રહેવા માટેની. તમે આગળ જાઓ. હા, ફોટા પાડવામાં લાઈનમાં બેઠા છો અમારા પરવીનભાઈ. ફોટા પાડવાના કેમેરામાં. ફોટા પાડી લીધા એકદમ કમ્પ્લીટ પ્રકાશભાઈએ. અને હવે શિવરાજપુર બીચ ઉપર જઈએ છીએ. ત્યાં જઈને ફર્સ્ટ ક્લાસ રીતે નાહી ધોઈને કમ્પ્લીટ થવાનું છે અને ત્યાંનું બધું તમને બતાવું.